નમસ્કાર દર્શક મિત્રો, ગાણિતિક સાક્ષરતામાં આપનું હાર્દિક સ્વાગત છે. અગાઉ આપણે વાંચન સાક્ષરતા વિશે માહિતી મેળવી. હવે આપણે ગાણિતિક સાક્ષરતા વિશે સમજીએ. ગાણિતિક સાક્ષરતા એટલે શું? તો ગાણિતિક સાક્ષરતા એટલે ગાણિતિક નિગમન અને ઘટનાનું વર્ણન કરવા, એ ઘટનાને સમજાવવા અને આગાહી કરવા માટે ગાણિતિક વિભાવનાઓ, પ્રક્રિયાઓ, હકીકતો અને સાધનોનો ઉપયોગ કરવાની ક્ષમતાઓનો સમાવેશ થાય છે. આ ગાણિતિક સાક્ષરતા છે એ કુલ 3 પ્રકારે આપણે સમજીએ. જેમ કે ગાણિતિક રીતે કોઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તો એ પરિસ્થિતિને આપણે ગાણિતિક ખ્યાલો, એના આધારના તથ્યો, પ્રક્રિયાઓ અને તર્કનો ઉપયોગ તથા એનો અમલ કેવી રીતે કરે છે એ પણ અપેક્ષિત છે. સાથે સાથે અમલ કર્યા બાદ ગાણિતિક પરિણામોનું અર્થઘટન અને મૂલ્યાંકન થાય એ પણ જરૂરી છે. એટલે કે ગાણિતિક વિચારણામાં આ ત્રણેય સામેલ પ્રક્રિયાઓ જોડાયેલી હોય છે. આગળ વાત કરીએ તો ગાણિતિક સાક્ષરતા આ 5E નું મોડેલ જે છે એ ખૂબ જ અસરકારક છે. જેમાં પ્રથમ વાત કરીએ તો એંગેજ. એંગેજ એટલે કે સંલગ્ન અથવા જોડાણ. જ્યારે વિદ્યાર્થીઓને ગણિત વિષયમાં આપણે અધ્યયન કરાવતા હોઈએ ત્યારે એની પાસે કેવા પ્રકારનું પૂર્વ જ્ઞાન હશે એ જાણીને નવી બાબતો આપણે શીખવીએ છીએ. ત્યારબાદ એક્સપ્લોર એટલે કે અન્વેષણ, ખોજ આધારિત પ્રવૃત્તિ આપણે કરાવીએ છીએ. વિદ્યાર્થીને વર્ગખંડ શિક્ષણ કાર્ય દરમિયાન આપણે એવી ઘણી બધી તકો પણ પૂરી પાડવી જોઈએ કે જેથી વિદ્યાર્થી એ ગાણિતિક ખોજ તરફ પ્રેરાય અને એ આગળ વધી શકે. સાથે સાથે ત્રીજું જે પહેલું છે એનું નામ છે એક્સપ્લેન. સમજ. વિદ્યાર્થી જ્યારે આ પ્રક્રિયાથી જોડાયેલો હોય છે ત્યારે એની સમજ શક્તિ પણ કેળવાય છે. ત્યારબાદ આવે છે એલોબરેટ એટલે કે વિસ્તૃત. વિસ્તૃતનો અર્થ એ થાય છે કે વિદ્યાર્થીનું જે કૌશલ્ય છે એ કૌશલ્ય વધારે કેવી રીતે કેળવી શકે, કેવી રીતે શીખી શકે, એનું જે જ્ઞાન છે એ વિસ્તૃત કેવી રીતે થઈ શકે એનું અહીંયા વાત કરેલી છે. અને છેલ્લે આવે છે મૂલ્યાંકન. મૂલ્યાંકન દ્વારા વિદ્યાર્થીની ગાણિતિક સાક્ષરતા કેવી રીતે કેળવાય છે એ પણ આપણે જાણી શકીએ છીએ. તો આપ જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ 5E ના મોડેલ્સમાં એંગેજ, એક્સપ્લોર, એક્સપ્લેન, એલેબોરેટ અને ઇવેલ્યુટના આધારે ગાણિતિક સાક્ષરતા એ કેળવી શકે. ત્યારબાદ આપણે વાત કરીએ ગણિત જે છે એના દૈનિક જીવન સાથે કેવી રીતે જોડાયેલું છે. તો ગાણિતિક સાક્ષરતા છે એ પોતાના વિદ્યાર્થીના દૈનિક જીવનમાં કેવી રીતે જોડાયેલું છે એના ઉપર પણ ભાર મૂકે છે. જેમ કે કાપડમાં જોવા મળતી પેટર્ન. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે કાપડના અંદર જુદી જુદી ડિઝાઇનો હોય છે અને એ ડિઝાઇનમાં કેવા પ્રકારની પેટર્ન હશે એ પણ એ વિદ્યાર્થી જાણી શકે. સાથે સાથે બાંધકામમાં જોવા મળતા વિવિધ પ્રકારના ભૌમિતિક આકારો. વિદ્યાર્થી પોતાની આસપાસ એવા ઘણા બધા બાંધકામ સાઇટ્સ જોવે છે. એ બાંધકામ કેવા પ્રકારનું છે, એમાં કેવા કેવા ભૌમિતિક આકારો જોડાયેલા છે એ પણ એના દૈનિક જીવનમાં જોઈ અને જાણી અને શીખી શકે છે. ત્યારબાદ કરિયાણાની દુકાનમાં જોવા મળતી વિભાગવાર ગોઠવણી. મિત્રો, એવું ચોક્કસ હું કહી શકું કે જ્યારે આપ કરિયાણાની દુકાન ઉપર જાઓ અથવા કોઈ મોલમાં જાઓ તો એ દુકાનના અંદર એક અલગ જ પ્રકારની ગોઠવણ કરેલી જોવા મળે છે. જેમ કે નાના પેકિંગ, મોટા પેકિંગ, અમુક એવો વિભાગ હોય જ્યાં ફક્ત ને ફક્ત કરિયાણું જ મળે. શોપિંગ મોલની હું વાત કરું તો એમાં કરિયાણું, પછી કોસ્મેટિક આઇટમો, કપડાનું અથવા તો સ્પોર્ટ્સ આધારિત વસ્તુઓનો અલગ અલગ વિભાગ હોય છે. જ્યારે એક નાની સામાન્ય દુકાન જે કરિયાણાની હોય એમાં પણ જે છૂટક વસ્તુઓ હોય એનો અલગ ગોઠવણ કરેલી હોય.
અથવા તો પેકિંગવાળી વસ્તુઓ, બિસ્કિટનો અલગ ભાગ હશે, શેમ્પૂ અને તેલનો પણ અલગ અલગ વિભાગ હશે. એવી કરિયાણાની દુકાનમાં પણ આવી વિભાગવાર ગોઠવણી જોવા મળે છે. ત્યારબાદ ખરીદી અને વેચાણ, કે વિદ્યાર્થી નફાખોટની વાત જાણે, ડિસ્કાઉન્ટ એટલે કે વળતરની પણ વાત જાણે, એટલે કે વિદ્યાર્થી છે એ ખરીદી અને વેચાણ સંદર્ભે એના જીવનમાં એ ઉપયોગ કરી શકે. એટલે કે વિદ્યાર્થી પોતાની ગાણિતિક ક્રિયાઓનો ઉપયોગ કરીને નફા, ખોટ, વેચાણ, વળતર આ બધી બાબતો શીખી શકે છે. ત્યારબાદ કોઈ પણ પરિસ્થિતિ માટે અનુમાન કરવું અથવા અંદાજ લગાવવો. ઘણી બધી એવી બાબતો હોય છે, એ પરિસ્થિતિમાં વિદ્યાર્થી પોતે અંદાજ લગાવે છે. જેમ કે વાત કરીએ આપણે કે આ વસ્તુ છે એ કેટલું વજન ધરાવતું હશે. કોઈ ઢગલો હોય તો એ અંદાજ દ્વારા લગાવી શકે, ભાઈ આ ઢગલાનું વજન અંદાજે આટલા કિલોગ્રામ હશે. કોઈ વસ્તુ છે એનો અંદાજ લગાવીને કિંમત પણ જાણી શકે કે આ વસ્તુ છે એની મહત્તમ કિંમત આટલી હશે. તો આ પ્રમાણે એ કોઈ પણ પરિસ્થિતિનું અંદાજ અને અનુમાન લગાવી શકે છે. અને છેલ્લે આપણી દિનચર્યા. મિત્રો, દિનચર્યાના એને ચોક્કસ ટાઈમ ખબર હોય છે કે મારે અભ્યાસના અંદર આટલો કલાક વાપરવો પડશે, અથવા તો આટલા કલાક સુધી હું શાળામાં હાજર રહીશ, ત્યારબાદ મને આટલા કલાક છે એ રમતગમતમાં હું ફાળવીશ, ત્યારબાદ બાકીનો સમય છે હું ગૃહ કાર્યમાં ફાળવીશ. તો એ પ્રકારે એ સમય આધારિત પણ એની યોગ્ય દિનચર્યા બનાવી શકે છે. તો મિત્રો, આજે આપણે અહીંયા ગાણિતિક સાક્ષરતા વિશે માહિતી મેળવી, અને મને અપેક્ષા છે કે આપણા વર્ગના વિદ્યાર્થીઓને આપણે આવા જ પ્રકારની તકો આપીશું અને વિદ્યાર્થીઓની ગાણિતિક સાક્ષરતા કેળવવા માટે આપણે હજુ પણ વધારે કટિબદ્ધ થઈશું. આભાર.